વડોદરામાં મહાનગરપાલિકાના અગ્નિશમન સેવા દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અને સાધનોનું જીવન નિદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન સેવા દિવસના અવસર પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અગ્નિશમન તથા તાત્કાલિક સેવાઓમાં શહીદ થયેલા બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ આધુનિક અગ્નિશમન અને બચાવ સાધનોનું જીવન નિદર્શન પણ યોજાયું હતું। સાથે વડોદરા શહેરના અલગ અલગ જગ્યા પર અકસ્માતના સમયે પોતાની જાનની પરવા કર્યા વગર નાગરિકોના જીવ બચાવનાર ફાયર ફાઇટરને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રદર્શનનો કાર્યક્રમ કીર્તિસ્તંભ નજીકના પ્રદર્શન મેદાન ખાતે યોજાયો હતો, જેમાં માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીએ વિશિષ્ટ ઉપસ્થિતિ આપી હતી। તેમજ ડોક્ટર શીતલ મિસ્ત્રી, સમિતિના ચેરમેન હીરાભાઈ કાંજવાણી, વિદ્યુત સમિતિના ચેરમેન, કોર્પોરેટરો, અધિકારીઓ, ફાયર ઓફિસરો, વાયરના સ્ટાફ તેમજ શહેરના નાગરિકોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શહેરના નાગરિકોમાં આગ તેમજ આપત્તિ સમયે કાર્યરત સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ અગ્નિશમન વિભાગના કાર્યની અનુભૂતિ કરાવવાનો રહ્યો હતો। 14 अप्रैल ये जो है, ये दिवस जो फायर सर्विस में कार्यरत जितने भी जवान होते हैं, जो शहीद होते हैं, उनकी स्मरण करने के लिए और उनको श्रद्धांजलि अर्पण के लिए ये दिवस जो है ये ऑब्जर्व किया जाता है। आज ये मेयर साहब, चेयरमैन साहब और बाकी हमारे म्यूनिसिपल कॉर्पोरेशन के जितने भी अधिकारीगण हैं, इनकी सबकी उपस्थिति में ये जो है यहाँ पर श्रद्धांजलि अर्पण की गई है। वडोदरा महानगर पालिका द्वारा प्रतिवर्ष अग्निशमन અને તાત્કાલિક સેવાઓ વિભાગ દ્વારા એટલે કે ફાયર બ્રિગેડ દ્વારા 14મી એપ્રિલના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર દેશમાં જેમણે લોકોને આગના બનાવમાં અથવા તેના જેવા અન્ય એટલે કે પૂરની પરિસ્થિતિ હોય, વાવાઝોડા દરમિયાન કે પછી નદી નાળા, તળાવો, કેનાલો વગેરેમાં ડૂબી જવાના કારણે બચાવ કામગીરી દરમિયાન પોતાની જાનની, પોતાના જીવની આહુતિ આપી અને વડોદરા શહેરના નાગરિકોને સુરક્ષા અને સલામતી બક્ષી છે। ત્યારે આજનો દિવસ કે તેમને એમના જે એમને યોગદાન આપ્યું છે, જે પોતાના પ્રાણોની આહુતિ આપી અને આ અમર શહીદોને આજ રોજ શ્રદ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તો સાથે સાથે વિવિધ કારણોસર લાગેલી આગને કેવી રીતે કંટ્રોલ કરી શકાય, તો સ્થાનિક નાગરિકો પણ અહીં ઉપસ્થિત રહેતા હોય છે, જેથી કરી અને લોકોમાં પણ આગના બનાવોના સમયે કેવી રીતે પોતે એક્ટ કરે અથવા તો આવા સંજોગો જ ના બને એની ગંભીરતા કેટલી છે, આ અન્વયે પણ એ લોકોને આપણે ધ્યાન દોરી શકીએ તે માટે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 દાયકાથી એટલે કે 50 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ પ્રણાલિકા મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વડોદરા શહેરના આવી રીતે પોતાની કામગીરી દરમિયાન કોઈની રક્ષા કરતાં કોઈને સલામતી આપતા પોતાના જાનની આહુતિ આપી હોય તેવા વડોદરા શહેરના કે સમગ્ર દેશના જે પણ અમર જવાનો છે, શહીદ જવાનો છે, તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું, જેમાં સૌ સાથે મળી અને તેમને શ્રદ્ધા